આજે બોડેલી ખાતે દોડ ભારત તરફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં આશરે 10,000 પ્લસ જેટલા ધાવકો પાર્ટિસિપેટ કર્યા છે। દોડવીરોએ બહુ ઉત્સાહથી પાર્ટિસિપેટ કર્યા છે અને આ લોકો ફક્ત છોટાઉદેપુરથી નથી, ગુજરાતના બીજા ભાગોથી અને ભારતના અને ઇન્ટરનેશનલ ધાવકો પણ છે અને બધાની એનર્જી અને પાર્ટિસિપેશન બહુ સરસ રહ્યું છે અને અમે લોકો કોશિશ કરીએ કે આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાઇબલ મેરેથોન અમે મેડિકલ સેન્ટર પર છે। આ એક મેડિકલ ટીમ મુક્ત છે, ઇવેન્ટ બને અને એટલા સક્સેસફુલ રહે। તાત્કાલિક પહોંચો। આ ઇવેન્ટ તમને કેવી રીતે મનમાં આવ્યું કે આ કરવી જોઈએ અને શું એનો હેતુ છે? ફટાફટ વડાપ્રધાન ઇન્ડિયાના સ્વપ્ન છે અને મેડિકલ હેલ્થ ટેક્સ છે ત્યાં બાજુ પણ એના ઉપર બહુ ભાર છે, તો અમે ફર્સ્ટ એડ કિટ લઈને પહોંચે, ફાસ્ટ અને ઓલિમ્પિક્સ થોડું અર્જન્ટ। એમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની જે છે આ નેચરલી એથ્લેટિક્સ मेडिकल वाले हैं वो जल्दी से आ जाए। એમને એક ઓપોર્ચ્યુનિટી આપી શકીએ એના માટે એક પ્રયાસ કર્યો છે। અરાઉન્ડ 10,000 જેટલા લોકો આજે છોટાઉદેપુર જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બન્યો છે। છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરાથોન દોડની અંદર 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 1 કિલોમીટર આમ કુલ 4 પ્રકારની દોડ દોડવામાં આવી। આમાં 15,000 કરતાં વધારે રણવીરોએ ભાગ લીધો છે। હું વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને વહીવટીતંત્રને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ફિટ યુવા ફોર વિકસિત ભારતની જે કલ્પના કરી છે એને સાકાર કરવા તરફ આ છોટાઉદેપુરના રણવીરો દોડી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રથમવાર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, એ બાબતે શું કહેશો? કે આ છોટાઉદેપુર જિલ્લા માટે ખૂબ ગૌરવવંતો દિવસ છે અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર જે સુસુપ્ત